મિત્રો શીર્ષક આપ્યું છે 9 મિનિટમાં નવકાળ, એટલે કોઈ એક્સપ્લેનેશન નહીં, કોઈ ઇન્ટ્રોડક્શન નહીં, અને આપણે સીધા પહોંચીશું કાળ તરફ. એટલે કે 9 મિનિટમાં તમે ભણવા જઈ રહ્યા છો નવકાળ, જે કાળ ભણવાની અંદર કદાચ તમને 12 વર્ષ કે 9 વર્ષ લાગી ગયા છે, એ 9 મિનિટમાં જોઈએ. સૌપ્રથમ ચાલુ કાળ, ચાલુ વર્તમાન કાળ એટલે કે કર્તા પ્લસ એમિજાર પ્લસ ક્રિયાપદને આઈએનજી પ્રત્યય પ્લસ અન્ય શબ્દો. ચાલુ ભૂતકાળ કર્તા પ્લસ વોઝ વેર પ્લસ ક્રિયાપદને આઈએનજી પ્રત્યય પ્લસ અન્ય શબ્દો. ચાલુ ભવિષ્યકાળ કર્તા પ્લસ વિલ બી પ્લસ ક્રિયાપદને આઈએનજી પ્રત્યય પ્લસ અન્ય શબ્દો. ચાલુ એટલે કે ચાલુ હોવું. સાદા કાળ વર્તમાનમાં કોઈ ક્રિયા સર્વસામાન્ય છે, ભૂતકાળમાં કોઈ ક્રિયા સર્વસામાન્ય હતી અને ભવિષ્યની અંદર કોઈ ક્રિયા સર્વસામાન્ય હશે, એવી ક્રિયા જેને આપણે કહીશું સાદો વર્તમાન કાળ. સાદા વર્તમાન કાળમાં બે વાક્ય રચના, ત્રીજા પુરુષ એક વચન સિવાયનો કર્તા આઈ વી યુ દે કે બહુવચનનું કોઈ નામ હોય ત્યારે કર્તા ક્રિયાપદનું મૂળ રૂપ, ત્યાર પછી એમ કહેવાય કે કર્મ કે અન્ય શબ્દો. ત્રીજો પુરુષ એક વચનનો કર્તા છે તો કર્તા પ્લસ ક્રિયાપદને એસ કે ઈએસ પ્રત્યય વાળું રૂપ, કર્મ કે અન્ય શબ્દો. બે વાક્ય રચના, સાદો ભૂતકાળ કર્તા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, કર્મ અને અન્ય શબ્દો. સાદો ભવિષ્યકાળ કર્તા વિલ ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ અને અન્ય શબ્દો, જે દર્શાવે છે સાદા કાળ. પૂર્ણકાળ એટલે કે વર્તમાનમાં કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ, ભૂતકાળમાં કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ અથવા ભવિષ્યમાં કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે. પૂર્ણ વર્તમાન કાળ કર્તા હેવ હેઝ ક્રિયાપદનું ભૂતકૃદંત, કર્મ અને અન્ય શબ્દો. ત્યાર પછી પૂર્ણ ભૂતકાળ કર્તા હેડ ક્રિયાપદનું ભૂતકૃદંત, કર્મ અને અન્ય શબ્દો. અને છેલ્લે પૂર્ણ ભવિષ્યકાળ કર્તા વિલ હેવ ક્રિયાપદનું ભૂતકૃદંત, કર્મ અને અન્ય શબ્દો. મિત્રો એમ થાય કે આ તો થઈ કાળની વાક્ય રચનાની સમજૂતી. ના, આપણે જઈશું પ્રશ્ન વાક્ય તરફ. ચાલુ કાળમાં રહેલા એમ, ઇઝ, આર, વોઝ, વેર કે વિલ ને વાક્યની શરૂઆતમાં મૂકી વાક્યને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન તો બને છે પ્રશ્નવાચક. ચાલુ કાળમાં એમ, ઇઝ, આર, વોઝ, વેર કે વિલ પછી નોટ મૂકવાથી બને છે નકારવાચક. સાદા કાળ ત્રીજા પુરુષ એક વચન સિવાયનો કર્તા છે, વર્તમાન કાળ છે, પ્રશ્ન બને છે ડુ વડે, વાક્ય રચના એઝ ઇટ ઇઝ રહે છે પ્રશ્નાર્થ ચિહ્ન. એસ વાળો પ્રશ્ન છે તો વાક્ય બને છે ડઝ વડે. ક્રિયાપદનો એસ કે ઈએસ પ્રત્યય લાગ્યો હોય એ દૂર થાય છે, વાક્યને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન. જેમ કહેવાય કે સાદા ભૂતકાળની અંદર પ્રશ્ન બને છે ડીડ વડે. વાક્યમાં રહેલા ક્રિયાપદનું જે ભૂતકાળનું રૂપ હોય તેની સ્થાને મૂળ રૂપ, વાક્યને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન. અને સાદા ભવિષ્યકાળમાં વાક્યમાં રહેલા વિલ ને વાક્યની શરૂઆતમાં મૂકી વાક્યને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન. એ જ પ્રમાણે નકારવાચક ત્રીજા પુરુષ એક વચન સિવાયનો કર્તા છે તો કર્તા પછી ડુ નોટ, કર્તા પછી ડઝ નોટ, કર્તા પછી ડીડ નોટ અને કર્તા પછી વિલ નોટ મૂકવામાં આવે છે. ક્રિયાપદના રૂપમાં ફેરફાર થયો છે તો નકારવાચક બનાવ્યા પછી એનું મૂળ ક્રિયાપદ મૂકવામાં આવે છે. ત્યારબાદ પૂર્ણકાળ વાક્યમાં રહેલા આપણી જોડે હેવ, હેઝ, હેડ અને જે વિલ છે એ વિલ ને વાક્યની શરૂઆતમાં મૂકવામાં આવે, વાક્યનું બને છે પ્રશ્નવાચક. હેવ કે હેઝ, હેડ અને વિલ ને વાક્યની શરૂઆતમાં મૂકી વાક્યને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાથી વાક્યનું પ્રશ્નવાચક બને છે. એ જ પ્રમાણે વાક્યમાં રહેલા હેવ, હેઝ, હેડ કે વિલ પછી નોટ મૂકવાથી વાક્યનું નકારવાચક બને છે. ઓકે, તો આ વાત થઈ પૂર્ણકાળની. ફરીથી એકવાર રિપીટ કરી લઈએ વાક્ય રચનાઓ. ચાલુ કાળ કર્તા એમ, ઇઝ, આર ક્રિયાપદને આઈએનજી, કર્તા વોઝ, વેર ક્રિયાપદને આઈએનજી, કર્તા વિલ બી ક્રિયાપદને આઈએનજી. ચાલુ કાળ અન્ય શબ્દો અને કર્મ તો છે જ. સાદા કાળ ત્રીજા પુરુષ એક વચન સિવાયનો કર્તા, કર્તા ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ અને અન્ય શબ્દો. ત્રીજા પુરુષ એક વચન કર્તા ક્રિયાપદને એસ ઈએસ પ્રત્યય, કર્મ અને અન્ય શબ્દો. સાદો ભૂતકાળ કર્તા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, કર્મ અને અન્ય શબ્દો. સાદો ભવિષ્યકાળ
કરતા will ક્રિયાપદનું મૂળ રૂપ, અને એ જ પ્રમાણે કરતા have, has, had, will have ક્રિયાપદનું ભૂતકૃદંત, કર્મ અને અન્ય શબ્દો જે દર્શાવે છે પૂર્ણકાળ. મિત્રો, આશા રાખું કે આપણો આ કાળ સંદર્ભી વિડીયો આપણને બહુ જ પસંદ આવ્યો હશે અને વ્યાકરણના નવા ટોપિક સાથે નજીકના સમયમાં ફરીથી મળીશું.